જયેશ રાદડિયાની વાતને સમર્થન આપતા પરેશ ગજેરા જયેશ રાદડિયાએ સામાજિક કાર્યક્રમમાં સમાજને કરી હતી ટકોર, જેમાં કહ્યું હતું કે રાજકીય લોકોએ રાજકીય કામ કરવું જોઈએ, સામાજિક લોકોએ સામાજિક કાર્ય કરવું જોઈએ. જયેશભાઈ મને બીજા સરદાર દેખાય છે તેમ પરેશ ગજેરાએ કહ્યું હતું. જયેશભાઈને અનુભવ થયો હશે તેથી જ તેમણે નિવેદન આપ્યું તેમ તેમણે કહ્યું હતું. તાકાતવાળા માણસ હોય, હિંમતવાળા માણસ હોય એને તમે સાથ આપો અને જે ભાઈ કાંગલા હોય એને તમે ઘરે બેસાડી દો. એટલે સમાજમાં ઘણી બધી બાબત આવી બનતી હોય છે. આપણે સામાજિક વાત કરી, આપણે રાજકીય વાત કરી, તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાજનો ઘણો બધો ફાયદો થતો હોય છે. આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાજને એક ટકોર કરી કે જે તાકાતવાળા હોય, હિંમતવાળા હોય એને હંમેશા સાથ અને સહકાર આપજો. બીજી વાત એ પણ કરી કે સમાજમાં એક આગેવાનને મોટો થતા 20, 25, 30 વર્ષ લાગતા હોય, એટલે જ્યારે તાકાતવાળો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એ આગેવાનનો લાભ મળે. આને ધ્યાનમાં લઈ અને સમાજને જયેશભાઈ ટકોર કરી હતી. સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ અને રાજકીય લેવલના લોકો હોય એને રાજકીય કામ કરવું જોઈએ. સામાજિક લેવલના લોકો હોય એને જે રાજકીય લોકો છે એને હંમેશા સહકાર આપવો જોઈએ. એને જેને જે ફિલ્ડમાં જેને આગળ જવું હોય, એને કોઈને પોલિટિક્સમાં આગળ જવું છે, કોઈને નોકરી ધંધામાં આગળ જવું છે, કોઈને બિઝનેસમાં જવું છે, કોઈને ગવર્મેન્ટ જોબમાં જવું છે, તો સામાજિક લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાનું, આગળ વધારવાનું. અને રાજકીય જે લોકો છે એનું કામ એ છે કે સમાજને જ્યારે પણ તકલીફ પડે, જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની હારે ઊભું રહી અને સમાજને એક નેતૃત્વ પૂરું કરવાનું.